ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈ એમ ઓફિસર એકેડમી. આપણે જે કરંટ અફેરની સિરીઝ સ્ટાર્ટ કરેલી છે કે એમાં આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર જોઈ લીધા છે. એન્વાયરમેન્ટના કરંટ અફેર આપણે ચાલી રહ્યા છે કે એમાં જ એન્વાયરમેન્ટમાં આપણે આગળ હજી થોડા ઘણા જે કરંટ અફેર બાકી છે એન્વાયરમેન્ટના. ઓકે, એમાં બહુ મેજર કરંટ અફેર નથી. ઓકે, બટ નાના ઘણા કરંટ અફેર છે કે જે આપણે છોડવા ના જોઈએ. ઓકે, તો એટલા માટે થઈને એને પણ કવર કરવાનો પ્રયત્ન કરી લેશું. ઓકે, જે બી તમારી સામે કરંટ અફેર લઈને આવવામાં આવે છે ને, કોઈ એક મેગેઝિનમાંથી નથી લઈને આવતો કે નો ડાઉટ અત્યારે સારી સારી જે વિઝન આઈએસ છે, દ્રષ્ટિ આઈએસ છે, આ પ્રકારની મેગેઝિન આપણને મળતી હોય છે. બટ એની સાથે સાથે જે પીઆઈબી દ્વારા કરંટ અફેર આપવામાં આવે છે અથવા તો કોઈ ન્યૂઝપેપરમાં કોઈ કરંટ અફેર ચર્ચામાં હોય છે તો એ તમામ કરંટ અફેરને આવરી લેવામાં આવે છે. તો તમે કોઈ બી મતલબ જે આ કરંટ અફેરના ટોપિકને કમ્પેર કરવાનો પ્રયત્ન કરશો તો કોઈ એક જ મેગેઝિનમાં તમને બધા ટોપિક નહીં મળી રહે. ઓકે, તો એટલા માટે થઈને કરંટ અફેરને થરોલી ફોલો કરવા સાથે સાથે બધી જગ્યાએ શેર બી કરતું રહેવું. ઓકે, વિડીયોઝને. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, હવે આમાં આગળ જઈશું આપણે. તો લાસ્ટમાં આપણે જે મિથેનોલ ઇકોનોમી, ઓકે, મિથેનોલ ઇકોનોમી વિશે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. આપણે આમાં વાત કરવાની છે સર્ક્યુલર પ્લાસ્ટિક ઇકોનોમીની. ઓકે, શું હોય છે સર્ક્યુલર પ્લાસ્ટિક ઇકોનોમી અને લાવવા શું કામ માટે આવે છે, તો આ ચર્ચામાં શું કામ છે? તો ચર્ચામાં એ માટે છે કે એક હમણાં પ્લાસ્ટિક પેક્ટ કરવામાં આવ્યો. ઓકે, શું કરવામાં આવ્યો? પ્લાસ્ટિક પેક્ટ કરવામાં આવ્યો. કોની વચ્ચે? તો જે WWF ઇન્ડિયા છે, વર્લ્ડ વાઇડ ફંડ ઇન્ડિયા છે, અને જે CII છે, ઓકે, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝનું એક સમૂહ છે, ઓકે ને, કન્ફેડરેશન છે. તો એ બંને વચ્ચે સાથે મળીને શું કર્યું? પ્લાસ્ટિક પેક્ટ કર્યો. હવે આ પ્લાસ્ટિક પેક્ટમાં હોય છે શું? ઓકે, તો એક બે ફેક્ટ યાદ રાખવાની છે આની સાથે જે જોડાયેલા છે. ઓકે, કે આપણે એશિયાની ફર્સ્ટ કન્ટ્રી ભારત બની. ઓકે, કે જેની આ પ્લાસ્ટિક પેક્ટ કર્યો હોય, કે પ્લાસ્ટિક પેક્ટ ડેવલપ કર્યો હોય, કે જે બીજા દેશો સાથે કરવામાં આવતું હોય. ઓકે, તો એશિયાની ફર્સ્ટ બની છે. ઓકે, 2018માં ફર્સ્ટ પ્લાસ્ટિક પેક્ટ યુકે દ્વારા કરવામાં આવ્યો હતો, કે યુનાઇટેડ કિંગડમ દ્વારા, બ્રિટન દ્વારા કરવામાં આવ્યો હતો. કે તો વર્લ્ડની ફર્સ્ટ નથી. કોની ફર્સ્ટ છે? એશિયાની ફર્સ્ટ કન્ટ્રી બની છે. ઓકે, ભારત. તો આ ફેક્ટ યાદ રાખવાની સાથે બીજું કે આ પ્લાસ્ટિક પેક્ટમાં કરવામાં શું આવે છે? ઓકે, તો જે લિનિયર આમાં શું કરવામાં આવે કે બધા જેટલા બી સ્ટેક હોલ્ડર્સ છે, ઓકે ને, જેટલા બી ભાગીદારો છે કે જે પ્લાસ્ટિક જ્યારથી પ્રોડક્શન કરવામાં આવે છે પ્લાસ્ટિકનું ત્યારથી લઈને એન્ડ સુધીના જેટલા બી ભાગીદારો છે એ બધાને શું કરવામાં આવે? આની સાથે જોડવામાં આવે. અને આ બધા સાથે મળીને શું કરશે કે પ્લાસ્ટિક ઇરેડિએશનનું કામ કરશે. પ્લાસ્ટિકને નાબૂદ કરવાનું, સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એને નાબૂદ કરવાનું કામ કરશે. અથવા તો જે પ્લાસ્ટિક છે, ઓકે, એ નાબૂદ કરવાનું, સિંગલ યુઝ પ્લાસ્ટિકનું નાબૂદ કરવાનું એક કામ કરશે. બીજું શું કરશે? બીજું કરશે કે જે બી પ્લાસ્ટિક છે ને એને રિયુઝેબલ બનાવવું. ઓકે, સાથે સાથે રિસાયકલેબલ બનાવવું. એને રિયુઝ બી કરી શકવા જોઈએ અને રિસાયકલ બી કરી શકવા જોઈએ. એ પ્રકારનું પ્લાસ્ટિક બનાવવું. કે આખી જે ઇકોનોમી છે એને સર્ક્યુલર બનાવવાની વાત કરીએ. અત્યારે જનરલી શું ચાલી રહ્યું છે કે સમજો કે પ્લાસ્ટિકનું એક જગ્યાએથી પ્રોડક્શન થાય છે, ઓકે, બીજી જગ્યાએ એનો યુઝ થાય છે, ઓકે, જે ફાઇનલ કન્ઝ્યુમર પાસે પહોંચે છે અને ફાઇનલ કન્ઝ્યુમર શું કરી દે છે? એને કચરામાં ફેંકી દે છે. તો આ શું છે? એક પ્રકારની લિનિયર ઇકોનોમી છે અત્યારે પ્લાસ્ટિકની. આમાંથી શું કરવામાં આવે કે સર્ક્યુલર ઇકોનોમી બનાવવા માંગે છે કે ભાઈ જે જગ્યાએથી પ્રોડક્શન થાય, ઓકે, ત્યાંથી શું થાય? એનો યુઝ થાય, ઓકે, ફાઇનલ કન્ઝ્યુમર પાસે પહોંચે અને ફરીથી પાછું જે પ્રોડક્શન છે એમાં રિસાયકલ કરીને આપણે ફરીથી એનો યુઝ કરી શકીએ. ઇટ્સ કોલ્ડ સર્ક્યુલર ઇકોનોમી. ઓકે, એક પ્રકારે સર્કલ જેવું બની જાય. ઓકે, જેથી કરીને એકને એક પ્લાસ્ટિકનો આપણે વારંવાર યુઝ કરી શકીએ. ઓકે, રિસાયકલ કરીને. ઓકે, એને તો જેથી કરીને શું થાય કે જે પ્લાસ્ટિક વેસ્ટ નીકળી રહ્યો છે એ અલ્ટિમેટ શું થાય છે કે અહીંયાથી પ્રોડક્શન કન્ટિન્યુઅસ થતું રહેશે. ઓકે, ને અહીંયા ઢગલો કચરાનો વધતો જ રહેશે. ઓકે, તો પ્લાસ્ટિક અત્યારે તમને ખબર છે કે બહુ મોટી સમસ્યા વિશ્વમાં બનેલી છે. ઓકે, તો એ ના થાય એટલા માટે થઈને શું બનાવવાની વાત કરીએ કે સર્ક્યુલર ઇકોનોમી બનાવીએ આપણે. જેથી કરીને અલ્ટિમેટ શું થાય? ફાઇનલ પ્રોડક્ટ છે કે પ્લાસ્ટિક છે એ શું ના થાય? કોઈ જગ્યાએ વેસ્ટ તરીકે ના નીકળે. ઓકે, ને એને શું થઈ જાય? યુઝ થઈ જાય. ઓકે, તો એ બનાવવા માટે આ પ્લાસ્ટિક પેક્ટ કરવામાં આવે છે. ઓકે, અને સડનલી પ્લાસ્ટિક પેક્ટમાં હશે શું? તો કે જેટલા બી સ્ટેક હોલ્ડર છે, જેટલા બી ભાગીદારો છે એ બધા શું મળશે? સાથે મળી અને એક ટાઈમ બાઉન્ડ મેનરમાં, ઓકે, એક સમય મર્યાદામાં શું કરશે? જે પ્લાસ્ટિક છે, ઓકે, એને ધીરે ધીરે જે વેલ્યુ ચેન છે, ઓકે, એ વેલ્યુ ચેનમાં રિસાયકલેબલ અને રિયુઝેબલ બનાવશે. ઓકે, તો આખું એ પ્લાસ્ટિક પેક્ટ અંતર્ગત કરવામાં આવે છે. ઓકે, આમાં શું કરવાનું છે? જે લિનિયર પ્લાસ્ટિક સિસ્ટમ છે, ઓકે, એને કેવી બનાવવાની છે? સર્ક્યુલર પ્લાસ્ટિક ઇકોનોમી બનાવી દેવાની છે. ક્યાર સુધીમાં? 2030નો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ઓકે, જનરલી તમે આ જોવા જાઓ ને તો આ ટોપિક છે ને સર્ક્યુલર પ્લાસ્ટિક ઇકોનોમી જનરલી મેઇન્સ માટે વધારે ઇમ્પોર્ટન્ટ હોય. ઓકે, મેઇન્સમાંથી આમાં ઘણા બધા પ્રશ્નો બની શકે અને મેઇન્સ વિશે આના પર ડિસ્કશન બી થઈ શકે. કે તમને ખ્યાલ છે કે હાલમાં જે ડીવાયએસઓની એક્ઝામ હતી કે એની પહેલાં બી એક્ઝામ હતી, બધામાં શું છે પ્લાસ્ટિક ઉપર એસે પણ પૂછાઈ ગયા છે. કે એના સિવાય ક્વેશ્ચન બી કન્ટિન્યુઅસ આવતા રહેતા હોય છે. કારણ કે આ શું છે અત્યારે એક મેજર સમસ્યાઓમાંની એક છે. ઓકે, તો મેઇન્સનો ટોપિક છે બટ એવું નથી કે આમાં પ્રિલિમ્સમાં આમાંથી ક્વેશ્ચન નહીં પૂછાય. ઓકે, પ્લાસ્ટિક પેક છે તો સમજો કે ચલો એનો ઉદ્દેશ્ય શું છે એ બધી આવશ્યક પ્રશ્ન ન હોય, પણ આ પ્રકારના જે પ્રશ્નો છે કે ક્યાર સુધીમાં 2000 સર્ક્યુલર ઇકોનોમી બનાવવાની વાત કરવાની છે. તો આ જે ડેટા છે, ઓકે, ડેટા તમારે યાદ રહે ત્યાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. ઓકે,
પછી ઇટ ઇઝ અ નેટવર્ક ઓફ ઇનિશિયેટિવ ધેટ બ્રિંગ ટુગેધર ઓલ કી સ્ટેક હોલ્ડર. ઓકે, આ શું છે? એક પ્રકારનું નેટવર્ક છે, ઓકે, જે શું કરશે? તમામ ભાગીદારોને સાથે લાવશે. શેના માટે? એટ અ નેશનલ લેવલ ઓર એઝ રિજનલ લેવલ ટુ ઇમ્પ્લિમેન્ટ સોલ્યુશન ફોર પ્લાસ્ટિક ઇરિડેક્શન. ઓકે, રિડિકેશન. હવે શું કરવાનું છે? મેં તમને વાત કરી કે પ્લાસ્ટિકની નાબૂદી, જો કે સિંગલ યુઝ પ્લાસ્ટિકની નાબૂદી છે, એના માટે શું કરવામાં આવશે કે ભાઈ નેશનલ લેવલે અથવા તો રિજનલ લેવલે જેટલા બી ભાગીદારો છે, ઓકે, એમાં પ્લાસ્ટિક પ્રોડ્યુસર છે, ઓકે, પ્લાસ્ટિક માટે જે કાચો માલ પ્રોવાઈડ કરે છે એ લોકો છે, સાથે સાથે જે એનો યુઝ કરે છે, ઓકે, તમને ખ્યાલ છે ફૂડ પેકેજિંગમાં, ઓકે, બેવરેજીસના પેકેજિંગમાં, ઓકે, બધામાં પ્લાસ્ટિકનો યુઝ થાય છે કન્ટિન્યુઅસ. તો એ બધા વ્યક્તિઓને સાથે લાવવામાં આવશે અને શું બનાવવામાં આવશે? પ્લાસ્ટિકને ઇરેડિક્ટ કરવા માટે. ઓકે, પ્લાસ્ટિકની જગ્યાએ તમે શું કરો? જે પેપર, શું કે પેપર, શું કે પેપરના બનેલી જે વસ્તુઓ છે એનો ઉપયોગ કરો. તો એ બધા વસ્તુ શું કે અહીંયા પ્રમોટ કરવામાં આવશે ને એ આધારે શું કરવામાં આવશે? આખા જે રિજનલ લેવલ અને નેશનલ લેવલે પ્લાસ્ટિક, શું કે સોલ્યુશન બધા ઇમ્પ્લિમેન્ટ કરી અને પ્લાસ્ટિકનું ઇરેડિકેશન કરવામાં આવશે. ઓકે, બીજું કે ભાઈ પ્લાસ્ટિક સંબંધિત કોઈ અલગ કન્વેન્શન હોય અથવા તો એક્ટ હોય, એવા કયા છે? તો એક છે લંડન કન્વેન્શન એક્ટ. લંડન કન્વેન્શન છે. આ લંડન કન્વેન્શનમાં શું કરવામાં હતું? 1972માં સાઇન કરવામાં આવ્યું હતું. આ જનરલી છે મરીન પોલ્યુશન બાબતે. ઓકે, અત્યારે જેટલો બી પ્લાસ્ટિક કચરો છે એ મેઇનલી ક્યાં ફેંકી દેવામાં આવે છે? સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે. કે સમુદ્રમાં ફેંક્યા બાદ શું થાય કે જે સમુદ્રી પર્યાવરણ છે, ઓકે, એના ઉપર એની ખાસી અસર થતી હોય છે. સમુદ્રી પર્યાવરણ છે, ઓકે, ઘણી વખત તમે કદાચ ન્યૂઝમાં જોતા હોય અથવા તો ઘણા વિડીયોઝમાં તમે જોયેલો યુટ્યુબમાં, એમાં શું થતું હોય છે? ઘણી વખત પ્લાસ્ટિક છે એ લોકો ગળી જતા હોય છે. જે જાળીઓ બનાવવામાં આવે છે, કે જે જાળ બનાવવામાં આવે છે માછીમારો દ્વારા, તો એ જાળમાં એ લોકો ફસાઈ જતા હોય છે. કે આ પ્રકારના ઘણા બીજા બી જોયા છે કે જે કટકા હોય છે, કોઈના ગળામાં ફસાયેલા હોય છે. તો આ પ્લાસ્ટિક પોલ્યુશન છે એક મેજર સમસ્યા છે. કે એના માટે શું કરવામાં આવ્યું હતું? જે મરીન પોલ્યુશન એક્ટ, ઓકે, મરીન પોલ્યુશન બાબતે એક કન્વેન્શન છે, લંડન કન્વેન્શન, જે પ્લાસ્ટિકને રેગ્યુલેટ કરે છે, એને મરીનમાં ફેંકવાથી મનાઈ કરે છે. ઓકે, તો આ તમામ શિપ્સ ઉપર જેટલા બી લોકો ટ્રાવેલ કરી રહ્યા છે, કે શિપ્સમાં, ઓકે, મર્ચન્ટ હોય અથવા તો આર્મી, ઓકે, ડિફેન્સ શિપ્સ હોય, મિલિટરી શિપ્સ હોય, તો બધા ઉપર લાગુ પડે છે. લંડન કન્વેન્શન. આને સિવાય, ઓકે, માર્પોલ પ્રોટોકોલ એ બી પ્લાસ્ટિક સાથે જોડાયેલ છે, એ બી યાદ રાખી લેવું. ઓકે, તો ઇન્ડિયામાં શું કરવામાં આવ્યું છે? તો ઇન્ડિયામાં તમે જોવા જશો ને તો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. ઓકે, આ છે એક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. ઓકે, અને બીજું સ્વચ્છ ભારત મિશન. આ બંને છે મિશન, ઓકે, જે શું કરે છે? પ્લાસ્ટિક ઇરેડિકેશન અથવા પ્લાસ્ટિકને નાબૂદ કરવા પ્રત્યે કામ કરી રહ્યા છે. ઓકે, અને તમે આગળ જાઓ તો હવે આવે છે રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેશન. ઓકે, આ કરંટ અફેર બી ઇમ્પોર્ટન્ટ બને છે, કારણ કે હમણાં શું કર્યું છે કે જે આપણા મિનિસ્ટ્રી છે, કે મિનિસ્ટ્રી ઓફ પાવર, વિદ્યુત મંત્રાલય છે, એના દ્વારા શું કરવામાં આવ્યું છે? રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેશનની શરૂઆત કરવામાં આવી છે. ઓકે, જે લોકો શું કરે છે કે જે આખી જે શું કે સિસ્ટમ છે, ઓકે, રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેશનની, ઓકે, એમાં શું કરવામાં આવ્યું છે? સુધારો કરવામાં આવ્યો છે. રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેશન હાલમાં સ્ટાર્ટ નથી કરવામાં આવ્યું. તો ક્યારથી છે? 2010થી છે જ. સોરી, 2010થી રિન્યુએબલ એનર્જી પ્લાસ્ટિક કે સર્ટિફિકેશન છે, તો ત્યારથી ચાલી જ રહ્યું છે. પણ હવે શું કરવામાં આવે? સુધારો કરવામાં આવે છે, નાનું મોટું કરેક્શન કરવામાં આવે છે. એટલા માટે તેને કરંટમાં ફરીથી આ ચર્ચામાં આવ્યું છે. રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેશન છે શું? એક પ્રકારની મેકેનિઝમ છે, શેના માટે? ગ્રીન ઇકોનોમી શું કે બૂસ્ટ કરવા માટે. હવે આમાં શું થાય છે? રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેશન તમને સમજાવું. ઓકે, કે સમજો કે જે બી ડિસ્કોમ્સ છે, ઓકે, ડિસ્કોમ, ઓકે, જે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય ને, જેને ડિસ્કોમ કહેવામાં આવે, કે જે પાવર ડિસ્ટ્રીબ્યુટ કરતી હોય, જેમ કે ટોરન્ટ છે, ઓકે, એના પછી પીજીવીસીએલ છે, યુજીવીસીએલ છે, આ બધી કંપનીઓ છે. તો આ ડિસ્કોમ જેટલી બી છે, હવે એ પાવર ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરે છે. ઓકે, હવે તમને ખ્યાલ છે કે એ લોકો પાવર કોની પાસે ખરીદતા હશે? કે જે કોલ ઇન્ડિયા લિમિટેડ છે, અથવા તો બીજી બી કંપનીઓ છે કે જે પાવર જનરેશનનું કામ કરે છે. ઓકે, તો એની પાસેથી ખરીદશે પાવર. ઓકે, ને પાવર ખરીદીને શું કરશે? બધી જગ્યાએ વિતરણ કરવાનું કામ કરશે. આ જસ્ટ વિતરણ કરતી કંપનીઓ છે, ડિસ્કોમ્સ હોય છે. અને પાવર જનરેશન કંપનીઓ અલગ હશે, એની પાસેથી આ લોકો ખરીદતા હશે. હવે જ્યારે એ લોકો ખરીદવા જાય તો બટ ઓબ્વિયસલી એ લોકો ખરીદશે કોલ આધારિત પાવરને, કે જે શું છે? સૌથી સસ્તો હશે. કારણ કે અત્યારે ઇન્ડિયામાં જે બી પાવર જનરેશન થઈ રહ્યું છે, એમાં ઓલમોસ્ટ 56% પાવર જનરેશન છે કેમાંથી થઈ રહ્યું છે? કોલમાંથી થઈ રહ્યું છે, કોલસામાંથી થઈ રહ્યું છે. તો એ લોકો ત્યાંથી ખરીદશે પાવરને, જેથી કરીને એ લોકોને સસ્તો પડે. બટ ભારત સરકાર દ્વારા શું કરવાનું છે? સરકાર, તમને ખ્યાલ છે કે 2030ના જે ટાર્ગેટ છે, આઈએનડીસી ટાર્ગેટ્સ રાખેલા છે સરકારે. ઓકે, અને સાથે રિન્યુએબલ એનર્જીને પ્રમોટ કરવાની છે. તો એમાં સરકાર શું કરી રહી છે કે આ લોકો માથે 2010માં શું કીધું કે એક પ્રકારનું ઓબ્લિગેશન લગાવવામાં આવ્યું. ઓકે, જેને કહેવામાં આવે છે રિન્યુએબલ એનર્જી પરચેસ ઓબ્લિગેશન.
ઓકે, આરપીઓ કહેવામાં આવે છે. ઇટ્સ કોલ્ડ રિન્યુએબલ એનર્જી પરચેઝ ઓબ્લિગેશન. હવે આ ઓબ્લિગેશનમાં શું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું જેટલું બી સોર્સિસ છે ને, જેમ જેટલો બી પાવર કરે છો કે એના અમુક પર્સન્ટેજ, ફોર એક્ઝામ્પલ ખાલી હાઇપોથેટિકલી લઈએ આપણે તો 10% જેટલો તમારે શું કરવો પડશે, રિન્યુએબલ એનર્જી સોર્સિસમાંથી જે લોકો પાવર જનરેટ કરી રહ્યા છે ને એ પાવર જનરેશન પાસેથી ખરીદવો પડશે તમારે. ફોર એક્ઝામ્પલ કેમ કે ડિસ્કોમને અત્યારે 100 મેગાવોટની જરૂર છે. ઓકે, 100 મેગાવોટ એનર્જીની જરૂરિયાત છે તો એમાંથી 10 મેગાવોટ એને કોની પાસે ખરીદવો પડશે, એવી કંપનીઓ પાસેથી ખરીદવો પડશે કે જે રિન્યુએબલ એનર્જીનો સોર્સિસનો ઉપયોગ કરે છે કે પાવર જનરેશન માટે. ફોર એક્ઝામ્પલ હાઇડ્રો પાવર હોય, ઓકે, સોલાર પાવર હોય, વિન્ડ પાવર હોય, આ પ્રકારના કોઈ બી પાવરના સોર્સિસ છે, રિન્યુએબલ એનર્જીના સોર્સિસ છે, એમાંથી જો પાવર જનરેશન એ લોકો કરી રહ્યા છે ઓકે, તો એની પાસેથી ખરીદવો પડશે. કેટલો? 10% જેટલો. કે આ 10% નથી, ક્યારેક વધી બી હોઈ શકે, ઓછો બી હોઈ શકે, પણ આટલું છે. ઓકે, આને જ કહેવામાં આવે છે આરપીઓ. ઓકે, આરપીઓ મિકેનિઝમ જો હોય છે એ બધી ડિસ્કોમ કંપનીઓ પર લાગુ પડતી હોય છે. ઓકે, તો આમાં શું થતું હતું કે લોકો થોડીક છૂટછાટ મારતા હતા. ઓકે, કારણ કે બધા જે રાજ્યો છે એ બધા રાજ્યોમાં રિન્યુએબલ એનર્જીમાંથી પાવર જનરેટ કરતી કંપનીઓ છે નહીં. તો ત્યાં શું કરે, જે બી કંપનીઓ છે છૂટ લઈ લે કે ભાઈ અહીંયા તો કંપની જ નથી કોઈ બી પાવર જનરેશન કરતી, ઓકે, રિન્યુએબલ એનર્જીમાંથી, તો અમે શું કરીએ, કોલ આધારિત લઈ લઈએ. ઓકે, તો આવું ના થાય એટલા માટે તેને સરકારે શું કર્યું, આ પ્લાસ્ટિક રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેશનની શરૂઆત કરી. આ એક પ્રકારનું શું છે, રિન્યુએબલ એનર્જી ક્રેડિટ છે. શું છે? રિન્યુએબલ એનર્જી ક્રેડિટ છે. આ તમે શું કરી શકો, ખરીદીને વેચી શકો છો. જેમ કાર્બન ક્રેડિટ હોય છે ને, જે આખી મિકેનિઝમ છે કાર્બન ક્રેડિટની, ઓકે, એના પર આપણે ચર્ચા કરીશું ક્યારેક કરંટમાં ચર્ચામાં આવશે તો. ઓકે, પણ રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ ક્રેડિટ છે એક પ્રકારનું. આને તમારે શું કરી શકો, સમજો કે તમે રિન્યુએબલ એનર્જી ખરીદો છો, ઓકે ને, તમે 1 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ખરીદો છો તો તમને શું મળશે, એક કાર્બન ક્રેડિટ, સોરી, રિન્યુએબલ એનર્જી ક્રેડિટ મળશે. ઓકે, આરસી મળશે તમને, આરઈસી મળશે તમને, રેક મળશે. ઓકે, એક તમે જો 1 મેગાવોટ ખરીદો છો. ઓકે, તો આ તમારી પાસે તમે રાખી શકો. ઓકે, એના પછી તમે શું કરી શકો, કોઈને વેચી બી શકો. ઓકે, તમે જો ખરીદેલું છે તમે કોઈ કંપનીને વેચી બી શકો છો જેની પાસે રિન્યુએબલ એનર્જી ખરીદવા માટે પૈસા નથી થતો, એના ક્ષેત્રમાં અવેલેબલ નથી રિન્યુએબલ એનર્જી. ઓકે, તો આ પ્રકારે અલગ અલગ મિકેનિઝમ છે. ઓકે, પણ તમારે યાદ શું રાખવાનું છે કે આ એક પ્રકારે ક્રેડિટ છે. ઓકે, નાનો જે એક્સચેન્જ રેટ છે યાદ રાખવાનું છે તમારે કે ભાઈ રેકનો એક્સચેન્જ રેટ શું છે, 1 મેગાવોટ ઇઝ ઇક્વલ ટુ 1 રેક. ઓકે, સાથે સાથે 2 કેટેગરીઝ આવશે આમાં. ઓકે, 2 કેટેગરી, ભાઈ સોલાર અને નોન સોલાર. ઓકે, જે કેટેગરી ડિવાઈડ કરવામાં આવી છે કે આમાં રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેશનમાં એ 2 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે કે ભાઈ સોલાર અને નોન સોલાર. નોન સોલારમાં બધા આવી જશે. ઓકે, કોલ છે. ઓકે, એના સિવાયના બાકી અલગ અલગ આવશે. સોલાર એનર્જી છે. ઓકે, એ સોલાર એનર્જીમાં રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટ તમને મળશે. ઓકે, મતલબ કે આમાં શું થાય છે કે સોલાર એનર્જી દ્વારા જે પ્રોડ્યુસ થાય છે કે એમાં આરઈસી રેક છે એ તમને વધારે માત્રામાં મળશે. અને જે નોન સોલાર સોર્સિસ છે આ બધા રિન્યુએબલ એનર્જીના સોર્સિસ છે. ઓકે, બટ સોલારમાં સોલાર જ હશે, નોન સોલારમાં વિન્ડ આવશે, હાઇડ્રો આવશે, કે એ બધા આવશે. તો એના માટે તમને અલગથી રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેશન મળશે. સાથે જે પ્રાઇસ છે, ઓકે ને, આ પ્રાઇસ નક્કી કરવાનું કામ કોણ કરશે, તો પ્રાઇસ પે કરવાનું કામ, નક્કી કરવાનું કામ કરશે CERC. ઇટ્સ કોલ્ડ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. ઓકે, શું નામ છે એનું, CERC, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. આ શું કરશે, જે બી પ્રાઇસ છે એને રેગ્યુલેટ કરવાનું કામ છે, પ્રાઇસ છે એને નક્કી કરવાનું કામ કરશે. અને NLDC, ઓકે, NLDC નું કામ શું છે, નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર. ઓકે, આ શું કરશે, જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે, સાથે સાથે જે REC છે, ઓકે, રેક છે એને ઇસ્યુ કરવાની પ્રોસેસ છે. ઓકે, એ બધું કામ કોણ કરશે, આ કરશે, નેશનલ લોડ ડિસ્પેચ સેન્ટર. ઓકે, NLDC. અને આના માટે એલિજિબલ કોણ છે, તો તમામ ડિસ્કોમ કંપનીઓ છે. ઓકે, સાથે સાથે જે ઓપન એક્સેસ કન્ઝ્યુમર હોય છે, ઓકે, એ બી ડાયરેક્ટ લઈ શકે. ઘણી બધી મોટી કંપનીઓ હોય. ઓકે, તો એ શું કરતી હોય, ડિસ્કોમ પાસેથી પાવર ના લેતી હોય, ડાયરેક્ટલી જે પાવર જનરેટ કંપની કરતી હોય છે એની પાસેથી ડાયરેક્ટ પાવર પોતાની સપ્લાય લઈ લેતી હોય છે. ઓકે, તો એ બધા કરી શકે છે. પછી બીજા પાવર પ્લાન્ટ્સ છે. ઓકે, તો પાવર પ્લાન્ટ પણ આ રેકનો ઉપયોગ કરી શકે છે, રેક ખરીદી શકે છે, વેચી શકે છે. ઓકે, જેથી કરીને શું થાય કે એને જે રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસ કરવાની જે ટાર્ગેટ હોય એને મીટ કરી શકે. તો આ એક પ્રકારનું મિકેનિઝમ ડેવલપ કરવામાં આવ્યું છે. કાર્બન ક્રેડિટ જે પ્રમાણે છે એ જ પ્રમાણે શું છે, રિન્યુએબલ એનર્જી ક્રેડિટ છે. ઓકે, તો આટલા ફેક્ટ આના બાબતે તમારે યાદ રાખવાના છે પ્રિલિમ બાબતે. આજે આગળ જઈએ આપણે. ઓકે, તો IUCN, ઓકે, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર, આના દ્વારા હમણાં શું મળી હતી, એની કન્ઝર્વેશન કોંગ્રેસ મળી હતી. ઓકે, અને આજે કન્ઝર્વેશન કોંગ્રેસ મળી હતી કઈ જગ્યાએ મળી હતી, ફ્રાન્સની અંદર. ઓકે, માર્સેલીમાં મળી હતી આ કન્ઝર્વેશન કોંગ્રેસ. અને એમાં શું કરવામાં આવ્યું છે કે જે રેડ લિસ્ટ એ લોકો બહાર પાડે છે. ઓકે, IUCN દ્વારા શું પાડવામાં આવે કે જેટલી બી એન્ડેન્જર્ડ સ્પીસીઝ છે, ઓકે, જે થ્રેટન સ્પીસીઝ છે, કે જે ભય, ઓકે, સંકટ જે સ્પીસીઓ, જે પ્રજાતિઓ છે જેના ઉપર સંકટ રહેલું છે, કે એના માટે શું કરે છે, એક રેડ લિસ્ટ બહાર પાડે છે. ઓકે, અને એ પ્રજાતિ ઉપર કયા લેવલનું સંકટ છે, ઓકે,
જો એ લુપ્ત થવાના આરે છે, ઓકે, ભયગ્રસ્ત છે, અતિશય ભયગ્રસ્ત છે, આ પ્રકારે શું આપણે અલગ અલગ કેટેગરીઝ આપે, ઓકે, જેમ કે એક્સટિન્ટ છે, ઓકે, એક્સટિન્ટ ઇન વાઇલ્ડ છે, ઓકે, એના સિવાય તમે જો કે એન્ડેન્જર્ડ છે, ઓકે, ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, વલ્નરેબલ છે, આ પ્રકારના અલગ અલગ શું આપવામાં આવે છે એના દ્વારા જે કેટેગરી છે, ઓકે, એ આપવામાં આવે છે. હવે તમે આમાં જોવા જાઓ રેડ લિસ્ટની અંદર, ઓકે, તો આમાં શું કરવામાં આવે છે, લેટેસ્ટ રેડ લિસ્ટ આપવામાં આવે છે. પહેલાં તો એક આ ફેક્ટ યાદ રાખી લો કે ભાઈ વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ છે, ઓકે, એ IUCNની કઈ જગ્યાએ મળી હતી, ફ્રાન્સના માર્સેલીમાં મળી હતી, ઓકે, અને વર્લ્ડ કન્ઝર્વેશન કોંગ્રેસ છે એ દર 4 વર્ષે મળે છે, ઓકે. 1948માં જ્યારે IUCNની શું થયું હતું, સ્થાપના થઈ હતી, ઓકે, ત્યારથી આ વર્લ્ડ કોંગ્રેસ મળતી આવે છે દર 4 વર્ષે, ઓકે. તો 1948 થી સ્થાપના થઈ હતી, IUCN ની સ્થાપના થઈ હતી, એ બી એક ફેક્ટ યાદ રાખી લેવો, ઓકે. IUCN નું હેડક્વાર્ટર ક્યાં છે, સ્વિટ્ઝરલેન્ડમાં છે, ઓકે. અને બીજું કે ભાઈ વર્લ્ડ કોંગ્રેસ આ વખતે ફ્રાન્સમાં મળી હતી, ઓકે. હવે જે આપણે રેડ લિસ્ટની વાત કરી અલગથી, ઓકે, તો IUCN શું કરે છે, રિલીઝ કરે છે. હવે શું કર્યું છે, રેડ લિસ્ટ છે, ઓકે, એનું લેટેસ્ટ લિસ્ટ છે એ જાહેર કર્યું છે કે એમાં નવી પ્રજાતિઓ ઉમેરવામાં આવી છે, ઘણી બધી પ્રજાતિઓની જે કેટેગરી હતી એ ચેન્જ કરવામાં આવી છે, ઓકે. શું કરવામાં આવ્યું છે જોઈએ આપણે. તો એની પહેલા આ રેડ લિસ્ટ શું હોય છે કે એના બાબતે માહિતી મેળવી લઈએ થોડી ઘણી, ઓકે. તો IUCN દ્વારા જે રેડ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું કે એમાં અલગ અલગ કેટેગરીઝમાં શું કરવામાં આવે છે, જે બી પ્રજાતિઓ હોય છે, કે અલગ અલગ પ્રાણીઓ હોય છે, કે બધાને ડિવાઈડ કરવામાં આવે છે. તો આ જે સ્પીસીઝ છે, જે પ્રજાતિઓ છે, એને અલગ અલગ ડિવાઈડ કરવામાં આવે છે, કે એને કઈ રીતે ડિવાઈડ કરવામાં આવે છે એ આપણે જોઈ લઈએ. તો રેડ લિસ્ટ શું કરતા હોય છે કે IUCN છે ફક્ત ને ફક્ત ખાલી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન નથી, ઓકે, ઘણી બધી ગવર્મેન્ટ્સ જોડાયેલી છે સાથે સાથે વિશ્વમાં ઘણી બધી સિવિલ સોસાયટીઝ છે, કે એ બધી એની સાથે જોડાયેલી છે. તેમાં તમારે જ્યારે જોવા જશો, ઓકે, તો એના દ્વારા શું કરવામાં આવે છે, જે બી પ્રજાતિઓ છે એની સંખ્યાના આધારે અલગ અલગ કેટેગરીઝમાં એને ડિવાઈડ કરવામાં આવે છે. તો ઓલ સ્પીસીઝ આપણે વાત કરીએ તો એમાં ઘણી બધી સ્પીસીઝ એવી હશે કે જેને એવોલ્યુટ, જેની ગણતરી કરવામાં નહીં આવી હોય, ઓકે, તો એ અહીંયા આવી જશે, ઓકે, જેની કોઈ ગણતરી જ નથી. પણ જે લોકોની ગણતરી કરવામાં આવી છે, ઓકે, એ બે ભાગમાં ડિવાઈડ થશે. એક એવો હશે કે જેના ડેટા ડેફિશિયન્ટ છે, ઓકે, તો મતલબ કે જેના પ્રત્યે, ઓકે, જેના ડેટા પૂરતા નથી, ઓકે, તો એક બાજુ આવશે. પણ જેના વિશે એડિક્વેટ ડેટા છે, જેના પ્રમાણે પૂરતા પ્રમાણમાં ડેટા છે, ઓકે, જે પ્રજાતિ વિશે, એને પછી ડિવાઈડ કરવામાં આવશે ટોટલ આ પ્રકારે 6 કેટેગરી, 7 કેટેગરીમાં, ઓકે. 7 કેટેગરી કઈ કઈ છે, તો એક તો છે લીસ્ટ કન્સર્ન, ઓકે, કે જેના ઉપર ભયનો ખતરો એટલો બધો છે નહીં, ઓકે, એના વિશે ભય એટલો બધો છે નહીં, ઓકે, એ કેવી છે, લીસ્ટ કન્સર્નમાં આવશે, ઓકે. એના પછી આવશે નિયર થ્રેટન, કે જે સંકટની નજીક છે, ઓકે, નિયર થ્રેટન મતલબ સંકટની નજીક છે જે પ્રજાતિ, ઓકે. એના પછી આ 3 કેટેગરી છે ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, ઓકે, આનું જ કન્ઝર્વેશન કરવાની જરૂર છે, ઓકે. જે થ્રેટન કેટેગરીઝ કહેવામાં આવે છે, કે થ્રેટન કેટેગરીમાં શું છે કે એવી પ્રજાતિઓ છે કે જે લુપ્ત થવાના આરે છે, લુપ્ત નથી થઈ ગઈ. આ બંને પ્રજાતિઓ કેવી છે, ઓલમોસ્ટ એક સાવ લુપ્ત થઈ ગઈ છે અને એક જંગલમાંથી લુપ્ત થઈ ગઈ છે. આ 3 પ્રજાતિઓ, ઓકે, આ 3 કેટેગરીમાં જે રહેલી પ્રજાતિઓ કેવી છે, લુપ્ત થવાના આરે છે, ઓકે. તો એટલા માટે થઈને આનું જ કન્ઝર્વેશન કરવું વધારે બને છે. એ છે વલ્નરેબલ, ઓકે, એન્ડેન્જર્ડ અને ક્રિટિકલ એન્ડેન્જર્ડ. વલ્નરેબલ છે ને, ઓકે, આમાં તમે જોવા જાવ તો આ કેટેગરીમાં કઈ રીતે મૂકવામાં આવે છે, કે 3 વસ્તુ હોય છે. એક તો કે લાસ્ટ 10 વર્ષમાં, ઓકે, લાસ્ટ 10 યર્સમાં એની પોપ્યુલેશનમાં કેટલો ઘટાડો આવ્યો છે, ઓકે, અને સાથે સાથે એની વસ્તી હાલ કેટલી છે, ઓકે. અને એમાં જે વયસ્ક લોકો છે, ઓકે, જે ઇન્ડિવિજ્યુઅલ તમે મેલ કહો કે તો વયસ્ક લોકો કહો, વયસ્ક લોકોની સંખ્યા કેટલી છે, ઓકે. તો આ 3 કેટેગરીમાં તમે જોવા જશો, ઓકે, તો જેમ કે વલ્નરેબલ છે તો એમાં લાસ્ટ 10 યરમાં કેટલો ઘટાડો હોવો જોઈએ, 50% વસ્તી એની કેવી ઘટી ગઈ હોવી જોઈએ, ઓકે. સાથે સાથે જે બી વસ્તી છે, ઓકે, એ કેવી હોય છે, 10,000 થી ઓછી હોવી જોઈએ, ઓકે. અને જે એની વયસ્ક લોકો છે, ઓકે, એ કેવા હોવા જોઈએ, 1000 થી ઓછા હોવા જોઈએ. તો તમને મૂકવામાં આવશે, કોઈ બી પ્રજાતિ છે એને મૂકવામાં આવશે વલ્નરેબલ કેટેગરીમાં, ઓકે. એનાથી તમે આગળ જાઓ છો એન્ડેન્જર્ડમાં, તો એન્ડેન્જર્ડમાં શું થશે કે ઓલમોસ્ટ 70% વસ્તી જો એની નાશ થઈ ગઈ હોય, ઓકે, લાસ્ટ 10 યર્સમાં, આવનાર 10 વર્ષમાં શું થઈ ગયું હોય, પાછલા 10 વર્ષમાં 70% જેટલી વસ્તી છે એની નાશ થઈ ગઈ હોય, કે સંખ્યામાં ઘટાડો આવ્યો હોય એની વસ્તીમાં, પોપ્યુલેશનમાં એટલો ઘટાડો આવ્યો હોય. અને 2500 જેટલી શું હોય એની વસ્તી હોય, અથવા 2500 કરતા એની ઓછી એની વસ્તી રહી હોય હાલ, ઓકે, સંખ્યા જે વસ્તીની છે, 2500 કરતા ઓછી રહી હોય, અને 250 જેટલા શું રહ્યા હોય, વયસ્ક રહ્યા હોય, અથવા તો એનાથી કરતા ઓછા કોઈ વયસ્ક રહેલા હોય, કે કોઈ પ્રજાતિના શું હોય 250 હતા એના ઓછા વયસ્ક લોકો રહેલા હોય, તો એને મૂકવામાં આવશે એન્ડેન્જર્ડ કેટેગરીમાં, ઓકે. એનાથી તમે આગળ જાઓ તો ક્રિટિકલ એન્ડેન્જર્ડમાં શું આવશે કે એની વસ્તી ઓલમોસ્ટ 90% જેટલી નાશ થઈ ગઈ હોય, લાસ્ટ 10 યરમાં શું થઈ ગયું, 90% જેટલી નાશ થઈ ગઈ હોય, ઓકે. આમાં એક બીજી વસ્તુ બી એડ કરવામાં આવે છે કે ફ્યુચરમાં, ઓકે, ફ્યુચરમાં શું થવાનો ખતરો હોય, ફ્યુચરમાં ભાઈ 50% વસ્તી નાશ થવાનો ખતરો છે જેટલી રહેલી છે એમાંથી પણ, ઓકે. તો એટલા માટે એ બી કરવામાં આવે છે. પણ આ એક તમે 3 ડેટા યાદ રાખો તો બી ચાલી જાય.
90% જેટલી વસ્તી નાશ થઈ ગઈ હોય, ઓકે, અત્યારે ઓલમોસ્ટ 250 જેટલું શું રહ્યું હોય, ઓકે, એની વસ્તી રહી હોય, અથવા તો 250 કરતા ઓછા લોકો એની વસ્તીમાં રહેલા, ઓકે, અને સાથે સાથે 50 જેટલા શું રહ્યા હોય, વયસ્ક લોકો રહ્યા હોય, ઓકે, જો વયસ્ક લોકોની સંખ્યા છે, કે અથવા તો પ્રજાતિમાં વયસ્ક પ્રાણીઓ અથવા તો વયસ્ક મેલની સંખ્યા જો કે કેટલી હોય, 50 અથવા તેના કરતાં ઓછી, ઓકે, તો આ પ્રકારે ડિવાઈડ કરવામાં આવશે. તો વયસ્ક લોકો હશે એ શું કરશે, નવી સંતતિને જન્મ આપી શકે, કે બાળકો હશે તો નહીં આપી શકે. તો એટલા માટે થઈને આ પ્રકારે શું આવે, અલગ અલગ કેટેગરીઝ માટે અલગ અલગ ક્લાસિફિકેશન માટે શું આપવામાં આવે છે, ક્રાઇટેરિયા છે, કે ભાઈ ક્રિટિકલ એન્ડેન્જર્ડમાં કોને મૂકવામાં આવશે. તો આ પ્રકારના ક્રાઇટેરિયા જો એ ફોલો કરતો હોય, ઓકે, તો એ પ્રકારે એક જે પ્રજાતિ હોય કે એને અલગ અલગ કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવશે. એક્સટિન્ક્ટ ઇન વાઇલ્ડ આવે છે, ઓકે, તો આનો મતલબ થાય છે કે ભાઈ શું છે, જંગલમાંથી એ લુપ્ત થઈ ગઈ છે. ઘણી બધી પ્રજાતિઓ એવી છે કે જે શું જંગલમાં નથી જોવા મળતી, ઓકે, મતલબ કે જેનો પ્રાકૃતિક આવાસ છે, કે નેચરલ હેબિટેટ છે ત્યાં નથી જોવા મળતી. નેચરલ હેબિટેટથી શું એને બહાર કોઈ જગ્યાએ લઈને કન્ઝર્વ કરવામાં આવે છે, ઓકે, તો આ પ્રજાતિને મૂકવામાં આવે છે એક્સટિન્ક્ટ ઇન વાઇલ્ડ. એક્સટિન્ક્ટ ઇન વાઇલ્ડનો મતલબ છે કે કન્ઝર્વેશન મેથડ બે પ્રકારની હોય છે, ઓકે, એક હોય છે ઇન સિચુ કન્ઝર્વેશન અને એક હોય છે એક્સ સિચુ કન્ઝર્વેશન. હવે ઇન સિચુ કન્ઝર્વેશનની તમે વાત કરો છો તો એ થઈ ગઈ પ્રાકૃતિક સ્થાને એનું કન્ઝર્વેશન કરવું, જેમ કે નેશનલ પાર્ક છે, ઓકે, બાયોસ્ફિયર રિઝર્વ છે, ઓકે, એના કરતા સેન્ચુરીઝ છે, ઓકે, અભયારણ્ય જેને આપણે કહીએ. તો આ બધાનો મતલબ શું થાય કે જે તે પ્રજાતિ છે એનું જે પ્રાકૃતિક સ્થાન છે એ જ જગ્યાએ તમે શું કરો છો, એનું કન્ઝર્વેશન કરો, તો ઇટ્સ કોલ્ડ ઇન સિચુ કન્ઝર્વેશન. ઓકે, એક્સ સિચુ કન્ઝર્વેશનમાં શું થાય કે ભાઈ પર સ્થાને, ઓકે, બીજા કોઈ સ્થાને શું લઈ જાઓ તમે પ્રજાતિને લઈ જાઓ ત્યાં જઈને એનું કન્ઝર્વેશન કરો, ઓકે. ઘણી પ્રજાતિઓ હોય છે, જેમ કે આપણે તમે જો બોટનિકલ ગાર્ડન છે તો વૃક્ષોની ઘણી પ્રજાતિઓને બોટનિકલ ગાર્ડનમાં શું કરવામાં આવે છે, સંરક્ષિત કરવામાં આવે છે, ઓકે. પ્રાણીઓ ઘણા બધા હોય છે કે જેને આપણે ઝૂમાં રાખીએ છીએ, ઓકે, તો આ બધી વસ્તુઓ શું છે, એક્સ સિચુ કન્ઝર્વેશનની મેથડ્સ છે, ઓકે. તો એક્સટિન્ક્ટ ઇન વાઇલ્ડ પ્રજાતિ હશે એને કઈ રીતે સાચવવામાં આવી છે, તો એક્સ સિચુ કન્ઝર્વેશન મેથડથી એને સાચવવામાં આવી છે, ઓકે. એના સિવાય બી એક્સ સિચુ કન્ઝર્વેશન મેથડમાં તમે જો તો જીન બેંક હોય છે, ઓકે, ઘણા બધા પ્રાણીઓના જીન રાખવામાં આવે છે તો કઈ બેંકમાં ક્રાયો પ્રિઝર્વેશનમાં, ઓકે, તો એ જીન બેંક છે, ઓકે, એવી શું આવે છે, એક્સ સિચુ કન્ઝર્વેશન મેથડમાં આવશે, ઓકે. અને તમે જાઓ આગળ તો છેલ્લે આવશે એક્સટિન્ક્ટ, કે જે લોકો શું થઈ ગયા છે, લુપ્ત થઈ ગયા છે, ઓકે, જેનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી હવે, તો સાવ લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓ ક્યાં આવશે, એક્સટિન્ક્ટમાં આવશે, ઓકે. તો આટલા પ્રમાણે જોવા જઈએ અને આ પ્રમાણે જેમ તમે કેટેગરીમાં આગળ જશો ને એમ શું થશે, જે થ્રેટન છે, ઓકે, એક્સટિન્ક્શન છે, લુપ્ત થવાનું જે ભય છે એ વધતો જશે ધીરે ધીરે. હવે તમે જ્યારે આમાં જોવા જાઓ, ઓકે, તો આપણે એક લિસ્ટ યાદ હોવું જોઈએ કે ભાઈ ઇન્ડિયાની અંદર ક્રિટિકલી એન્ડેન્જર્ડ પ્રજાતિઓ કઈ કઈ છે, ઓકે. ભારતની અંદર ક્રિટિકલી એન્ડેન્જર્ડ પ્રજાતિઓ કઈ કઈ છે, કારણ કે એ જ વધારે ભયગ્રસ્ત હોય છે. તો જે બર્ડ્સની વાત કરીએ આપણે, ઓકે, તો વ્હાઇટ બેલ્ટ હેરોન છે, ઓકે, સાઇબેરિયન ક્રેન છે, ઓકે, વ્હાઇટ રમ્પ વલ્ચર છે, ઓકે, પછી બેંગાલ ફ્લોરિકેન છે, ઓકે, આ બધાના નામ સર્ચ કરી ગૂગલમાં ફોટો જોઈ લેવો એક વખત, ઓકે. પછી હિમાલયન ક્વેલ છે, ઓકે, સાથે સાથે ઝેડોન કર્સર છે, ઓકે. પછી પિંક હેડેડ ડક છે, ઓકે, સોશિયેબલ લેફ્ટવિંગ છે અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ. આ બધા શું છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડમાં આવશે, ઓકે. આટલા પ્રાણીઓ છે કે જે ઇન્ડિયાના કે જે ક્રિટિકલી એન્ડેન્જર્ડ કેટેગરીમાં મૂકેલા છે, ઓકે. આ ખાસ યાદ રાખી લેવું, કારણ કે હમણાં શું કરે લિસ્ટ અપડેટ કરવામાં આવ્યું છે તો નવા પ્રાણીઓ એડ થયા હશે, પ્રાણીઓની કેટેગરી ચેન્જ થઈ હશે, એટલે જીપીએસસી ડાયરેક્ટલી આના ઉપરથી ક્વેશ્ચન પૂછવાની જ છે, ઓકે. એકાદો ક્વેશ્ચન તમને જોવા મળશે પ્રિલિમમાં, તો એટલા માટે યાદ રાખી લો. મેમલ્સની વાત કરીએ, ઓકે, તો એમાં માલાબાર સિવેટ છે, ઓકે, સુમાત્રન રાઇનોસ છે, ઓકે, જાવા રાઇનોસ છે, ઓકે, જે ગેંડાઓ છે કે સુમાત્રન ગેંડો છે, ઓકે, જાવા ગેંડો છે. એના સિવાય તમે જોવા જાઓ કે નામદફા ફ્લાઇંગ સ્ક્વિરલ, ઓકે, જેને શું કહેવામાં આવે છે, નામદફા નામની છે ઉડતી ખિસકોલી હોય છે, ઓકે, તો એ બી શું છે, ક્રિટિકલી એન્ડેન્જરમાં આવે છે. સાથે તમે જોવા જાઓ તો એશિયાટિક ચિત્તા, ઓકે. હવે જો ચિત્તો છે ને, ઓકે, એ ભારતમાં જોવા નથી મળતો, પણ એશિયાના અમુક વિસ્તારોમાં ચિત્તા છે હજી જોવા મળે છે, ઓકે. તો એ બી શું છે, ક્રિટિકલી એન્ડેન્જરમાં છે. સાથે સાથે સ્ક્ર્યુ છે, ઓકે. એના સિવાય તમે જોવો તો ચાઇનીઝ પેંગ્વિન છે. તો આ બધા શું છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડમાં આવેલા મેમલ્સ છે. આના સિવાય બી અલગ અલગ પ્રાણીઓ છે, ઓકે, જે ક્રિટિકલી એન્ડેન્જર્ડમાં આવેલા છે, ઓકે. પણ એ લિસ્ટ ખાલી તમારે એકવાર સર્ચ કરીને જોઈ લેવું, કે આપણે અહીંયા જે લિસ્ટ આપેલું છે આમાંથી કોઈ બી પૂછાય છે તો તમને ડાયરેક્ટલી ત્યાં લિંક થઈ જશે. એના સિવાય બી એક વખત ક્રિટિકલી એન્ડેન્જર્ડ, ઓકે, તમે સર્ચ કરશો, ઓકે, એની સાથે ઇન્ડિયા એડ કરી દેશો તો તમને ઇન્ડિયામાં જેટલા બી ક્રિટિકલી એન્ડેન્જર્ડ પ્રાણીઓ છે એનું લિસ્ટ મળી જશે. અને તમે આગળ જાઓ તો યુએસ ઇન્ડિયા વિશે વચ્ચે કામ્ફા એક ડાયલોગ કરવામાં આવ્યો, ઓકે, કામ્ફા ડાયલોગ. આ કામ્ફા ડાયલોગનું ફૂલ ફોર્મ શું થશે, તો ક્લાઇમેટ એક્શન એન્ડ ફાઇનાન્સ મોબિલાઇઝેશન ડાયલોગ, ઓકે. કામ્ફા ડાયલોગ આ કોની વચ્ચે કરવામાં આવે છે, તો ભારત અને અમેરિકા વચ્ચે. આના વિશે એક્સ્ટ્રા ફેક્ટ યાદ રાખવાની જરૂરિયાત નથી, કારણ કે શું છે, જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, ઓકે, એમાં જે ફાઇનાન્સ, ઓકે, ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે જે ફાઇનાન્સ છે, ઓકે, એને મોબિલાઇઝ કરવા માટેનો આ ડાયલોગ છે, ઓકે. ખાલી તમારે એટલું યાદ રાખવાનું છે કે ભારતે કોની સાથે ડાયલોગ કર્યો છે, તો અમેરિકા સાથે, યુએસ સાથે, ઓકે. આટલા ફેક્ટ તમને યાદ હોય તો ઇમ્પોર્ટન્ટ છે, વધારે કંઈ ઇમ્પોર્ટન્ટ નથી આમાં. ઓકે, અને તમે આગળ જાઓ, ઓકે, તો શૂન્ય કેમ્પેન એક સ્ટાર્ટ કરવામાં આવી છે કોના દ્વારા, નીતિ આયોગ દ્વારા.
ઓકે, અને નીતિ આયોગે કોની સાથે મળીને કેમ્પેઇન સ્ટાર્ટ કરી છે? તો રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યુશન છે. ઓકે, તો આ રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ અને જે રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ છે એની જે ઇન્ડિયાની સબસિડરીઝ છે, ઓકે, એ બંને ઓકે ત્રણેય સાથે મળીને શું કર્યું છે? શૂન્ય કેમ્પેઇન સ્ટાર્ટ કરી. ઓકે, રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ છે એક શું કરે શું છે? જે ઇન્ડિજિનિયસ શું છે? નોન પ્રોફિટિંગ ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, બિન નફાકારક સંસ્થા છે. તો આમાં કરવાનું શું છે? મેઇનલી ઝીરો પોલ્યુશન ડિલિવરી વ્હીકલ. ઓકે, આ એનો ટાર્ગેટ છે શૂન્ય કેમ્પેઇનનો. અત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ ઈ કોમર્સ દ્વારા શું કરવામાં આવે છે? તમને જે ડિલિવરી કરવામાં આવે છે કોઈ બી પ્રોડક્ટની નહીં, તો એમાં જે પોલ્યુશન છે એ ઘણું બધું ફેલાય છે. ઓકે, તો એ ના થાય એટલા માટે તેને શું કરવામાં આવ્યું કે ભાઈ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરીએ આપણે. ઓકે, અને જે ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરીને શું કરીએ છીએ? ઝીરો પોલ્યુશન ડિલિવરીઝનો ટાર્ગેટ હાંસિલ કરીએ આપણે. ઓકે, તમને ખ્યાલ છે કે અત્યારે જે બી ડિલિવરીઝ કરવામાં આવે છે કે એમાં પોલ્યુશન ઘણું બધું ફેલાય છે, તો એ પોલ્યુશન ના ફેલાય એટલા માટે તેને શું કરવાનું? ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવાનો છે. અને આમાં બંનેનો સાથ ઓકે સાથ જોઈએ છે. ઓકે, કન્ઝ્યુમર અને જે બી ઇન્ડસ્ટ્રીઝ છે તો આ બંનેને સાથે મળીને શું કરવામાં આવશે? ઇલેક્ટ્રિક વ્હીકલને અપનાવવાનો એક પ્રકારનો એક જનરલ તમે કહેવા દો તો ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવવા માટેની એક કેમ્પેઇન છે. ઓકે, બટ આનો જે મેઇન ટાર્ગેટ છે એ કોના ઉપર છે? કે ડિલિવરીઝ થાય છે. ઓકે, ડિલિવરી ઉપર છે. એ પછી ફૂડ ડિલિવરી હોય કે જે ગુડ્સની ડિલિવરી હોય, તો આ બધી વસ્તુઓ ઉપર શું કરે છે? અને મેઇન ટાર્ગેટ છે શૂન્ય કેમ્પેઇનનો. ઓકે, મેઇન આમાં જે ત્રણ પિલર રહેલા છે શૂન્ય કેમ્પેઇનના, એક ઇલેક્ટ્રિક ડિલિવરીઝ. ઓકે, જનરલી જે બી ઈ કોમર્સ સાઇટ હોય છે કે જેના દ્વારા તમે જેમ કે ફ્લિપકાર્ટ છે, ઓકે, એમેઝોન છે, eBay છે, આ બધી જે ઈ કોમર્સ સાઇટ છે એના દ્વારા શું કરવામાં આવે છે? જે બી ડિલિવરીઝ છે એને પ્રમોટ કરવા માટે શું કરવામાં આવે છે? કે ઇલેક્ટ્રિક વ્હીકલ ડિલિવરીઝ છે કે એને પ્રમોટ કરવામાં આવે છે આ કેમ્પેઇન દ્વારા. બીજું કરવામાં આવે છે શૂન્ય બ્રાન્ડ. હવે આ એક પ્રકારે શું છે કે જે બી લોકો ઓકે જે બી લોકો શું કરી રહ્યા છે? ઇલેક્ટ્રિક વ્હીકલને અપનાવી રહ્યા છે. ઓકે, પોતાની જે ડિલિવરીઝ છે, ડિલિવરી સિસ્ટમ જો કે એમાં શું કરી રહ્યા છે? જે ઇલેક્ટ્રિક વ્હીકલને અપનાવી રહ્યા છે એને કરવામાં આવે છે શૂન્ય બ્રાન્ડ આપવામાં આવે છે. આ પ્રકારે શું છે? કોર્પોરેટ બ્રાન્ડિંગ છે. ઓકે, અને સર્ટિફિકેશન પ્રોગ્રામ છે જેના અંતર્ગત શું થશે કે એ લોકોને પ્રોત્સાહન આપવા માટે, એ લોકોને રેકગ્નાઇઝ કરવા માટે એ લોકોને બ્રાન્ડ આપવામાં આવે છે શૂન્ય બ્રાન્ડ. ઓકે, અને ઓનલાઈન ટ્રેકિંગ પ્લેટફોર્મ એક ડેવલપ કરવામાં આવશે જેમાં શું કરવામાં આવશે કે અત્યાર સુધીમાં કેટલી ઇલેક્ટ્રિક ડિલિવરી થઈ, કેટલા કિલોમીટરમાં આખા એ વિસ્તારને કવર કરવામાં આવ્યો. ઓકે, આનાથી કેટલું CO2નું એમિશન, ઓકે, ગ્રીન હાઉસ ગેસનું એમિશન ઓછું થયું. ઓકે, બાકીના જેટલા બી પોલ્યુટન્ટ છે, ઓકે, પ્રદૂષકો છે, એનું બી ઉત્સર્જન કેટલું ઓછું થયું, એ બધી વસ્તુ શું કરવામાં આવશે? આ શૂન્ય ઓકે જે આ ઓનલાઈન ટ્રેકિંગ પ્લેટફોર્મ છે એના પર મેઝર કરવામાં આવશે. ઓકે, વિશ્વ લેવલ તમે જોવા જાઓ કે ભાઈ વિશ્વ લેવલે પણ ઇન્ડિયામાં તમે જોવા જાઓ કે ભાઈ કે અલગ અલગ પ્રકારના કયા એફર્ટ છે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલને અપનાવવા માટે, ઓકે, ઈવી વ્હીકલ છે એને અપનાવવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું. ઓકે, તો 2013માં શું કરવામાં આવ્યું હતું? એક પ્લાન બનાવવામાં આવ્યું હતું. ઇટ્સ કોલ્ડ નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન. ઓકે, તો 2013માં બનાવવામાં આવ્યું હતું. ઓકે, એના સિવાય તમે આગળ જાઓ ઓકે, તો ફેમ અત્યારે યોજના છે. ઓકે, ફેમ પાર્ટ 1 પૂરથી કે ફેમ 2 યોજના સ્ટાર્ટ થઈ ગઈ. કે તો ફેમ યોજના છે. ઓકે, ફેમ સ્કીમ છે એ બી એનો ફૂલ ફોર્મ શું છે? ફાસ્ટર એડોપ્શન ઓફ મેન્યુફેક્ચરિંગ ટર્નિંગ. ઓકે, મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ. આનો ટાર્ગેટ શું છે કે 2030 સુધીમાં શું કરીએ આપણે? 30% ઈ વ્હીકલનો ટાર્ગેટ સેટ કરવાનો. ઓકે, જેટલા બી ટોટલ આપણી પાસે વ્હીકલ છે એમાંથી 30% કેવા હોવા જોઈએ? ઇલેક્ટ્રિક વ્હીકલ હોવો જોઈએ. એવો ટાર્ગેટ છે કોનો? ફેમનો. ઓકે, તો ફેમ 2 અત્યારે ચાલી રહ્યું છે. કે ફેમનું ફૂલ ફોર્મ યાદ રાખી લેવાનું. ઓકે, ફાસ્ટર એડોપ્ટેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ. ઓકે, તો આ યોજના ચલાવવામાં આવી રહી છે સરકાર દ્વારા. ઓકે, તો આ બે યોજના અને સાથે શૂન્ય કેમ્પેઇન છે એ યાદ રાખી લેવું. કોના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવી છે? નીતિ આયોગ દ્વારા. ઓકે, તો અહીંયા સુધી હતું આપણા એન્વાયરમેન્ટના કરંટ અફેર અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, હવે આપણે જોઈશું ઇકોનોમિક્સના કરંટ અફેર. ઓકે, તો આ એન્વાયરમેન્ટના કરંટ અફેર છે એને એક વખત રિવાઇઝ કરી લેવા. ઓકે, અને બાકી જે ઇકોનોમિક્સના કરંટ અફેર છે ઓકે નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.